પગપાળા ચાલી રહી છે. બેન કેટલું ચાલ્યા તમે? 400. રાજકોટ થી નીકળ્યા? ખંભાળાથી જસદણ. ખંભાળાથી જસદણ થી નીકળ્યા. અચ્છા, શું કહેશો? હાથમાં કરતા રહીને મોજ કરતા કરતા જાવ છો? હા, મોજ કરતા કરતા જાય છે. કેટલા કિલોમીટર ચાલ્યા તમે? અમે 300 કિલો. બહેનો ક્યાંની છે બધી? ખંભાળાના. ખંભાળાના છે. શું નક્કી કર્યું તું? સંગ લઈને જવાનું દ્વારકા. દ્વારકા. કઈ માનતા લીધી છે? ના, રખથી પ્રેમથી જવાનું. કેટલા વર્ષથી જાવ છો તમે? આ પહેલા વર્ષથી. પહેલા વર્ષથી. કેવી મોજ આવે? કેવી બહુ જ. બહુ જ. અચ્છા, શું કહેશો? તું ક્યાંથી? હા, અમે રાજકોટથી. રાજકોટથી. દ્વારકાધીશ પર કાળિયાનાથ પર કેટલી શ્રદ્ધા? મજા બહુ. દ્વારકાની દયા અમારે બહુ મજા. દ્વારકાવાળો ભેગો જ છે. ભેગો જ છે. અમને કાંઈ નથી. મજા કરે. કેટલા દિવસ થયા? કેટલા દિવસથી 8 દી કે 8 દી. 8 દી થયા. અને 8 દીમાં કેવી રીતે ક્યાં રોકાયા? બધે રોકાતા નહીં. વાડી વાવી રોકાતા આવ્યા. ભેગું લઈને નીકળ્યા છીએ એટલે બધું ભેગું લઈને રાતે રોકાય અને જમી કરીને પાછા હાલતા થઈ જાય. રાતના ચાલતા થઈ જાય. હા, રાતના 2-2:30 વાગે રાતના ચાલતા થઈ જાય એટલે સવાર 9 વાગ્યા સુધી ચાલી. તમે આટલા બધા લોકો સાથે લઈને નીકળ્યા છો, મને કહેશો કે કેવી રીતે તમે આયોજન કરો છો? ક્યાંથી નીકળ્યા છો? ખંભાળાથી. અમે બાબરા તાલુકાનું ખંભાળો ગામ છે અને એને અમે 40 થી 50 જણા સંઘ લઈને જઈએ છીએ. અહીંથી 300-350 કિલોમીટર થાય છે. અમે 15 દિવસથી નીકળ્યા છીએ. કરતાલ લઈને જવાનું કારણ? રમતા રમતા જઈએ. થાક ન લાગે. ડીજે ને દ્વારકાધીશ અમારી હારે છે. કોઈ આમાં ઠાક બાક કાંઈ લાગ્યું નથી. બિલકુલ. જ્યાં દ્વારિકાનો નાથ સાથે હોય ત્યારે આપ જુઓ કે જે રીતે હોઈરો ઠાઠ છે અને દ્વારિકા નાથના સાથે તમામ લોકો એવો થઈ રહ્યા છે અને સાથે અહીં મહિલાઓ છે મોટી સંખ્યાની અંદર એકત્ર થઈને બસ દ્વારિકાનો નાથ નજીક જ છે તેવી આશા અપેક્ષા સાથે પગપાળા છે તેવો જઈ રહી છે. મેં કાનુડાને બોલાવી હા, અને રમતા જાવી કાનુડા. હા, કાનુડો તો આવે જ ને. એ તો ધજા વાળો નેજા વાળો મોટો ધારી છે. આવે જ ને. કેમ નો આવે? જય દ્વારકાધીશના નાથ સાથે કરતાલ લઈને બહેનો નીકળી છે અને પગપાળા ચાલી રહી છે. બેન કેટલું ચાલ્યા તમે? 400. રાજકોટ થી નીકળ્યા? ખંભાળાથી જસદણ. ખંભાળાથી જસદણથી નીકળ્યા. અચ્છા, શું કહેશો? હાથમાં કરતા રહીને મોજ કરતા કરતા જાવ છો? હા, મોજ કરતા કરતા જાય છે. કેટલા કિલોમીટર ચાલ્યા તમે? અમે 300 કિલો. બહેનો ક્યાંની છે બધી? ખંભાળાના. ખંભાળાના છે. શું નક્કી કર્યું તું? સંગ લઈને જવાનું દ્વારકા. દ્વારકા. કઈ માનતા લીધી છે? ના, રખથી પ્રેમથી જવાનું. કેટલા વર્ષથી જાવ છો તમે? આ પહેલા વર્ષથી. પહેલા વર્ષથી. કેવી મોજ આવે? કેવી બહુ જ. બહુ જ. અચ્છા, શું કહેશો? તું ક્યાંથી? હા, અમે રાજકોટથી. રાજકોટથી. દ્વારકાધીશ પર કાળિયાનાથ પર કેટલી શ્રદ્ધા? મજા બહુ. દ્વારકાની દયા અમારે બહુ મજા. દ્વારકાવાળો ભેગો જ છે. ભેગો જ છે. અમને કાંઈ નથી. મજા કરે. કેટલા દિવસ થયા? કેટલા દિવસથી 8 દી કે 8 દી. 8 દી થયા. અને 8 દીમાં કેવી રીતે ક્યાં રોકાયા? બધે રોકાતા નહીં. વાડી વાવી રોકાતા આવ્યા. ભેગું લઈને નીકળ્યા છીએ એટલે બધું ભેગું લઈને રાતે રોકાય અને જમી કરીને પાછા હાલતા થઈ જાય. રાતના ચાલતા થઈ જાય. હા, રાતના 2-2:30 વાગે રાતના ચાલતા થઈ જાય એટલે સવાર 9 વાગ્યા સુધી ચાલી. તમે આટલા બધા લોકો સાથે લઈને નીકળ્યા છો, મને કહેશો કે કેવી રીતે તમે આયોજન કરો છો? ક્યાંથી નીકળ્યા છો? ખંભાળાથી. અમે બાબરા તાલુકાનું ખંભાળો ગામ છે અને એને અમે 40 થી 50 જણા સંઘ લઈને જઈએ છીએ. અહીંથી 300-350 કિલોમીટર થાય છે. અમે 15 દિવસથી નીકળ્યા છીએ. કરતાલ લઈને જવાનું કારણ? રમતા રમતા જઈએ. થાક ન લાગે. ડીજે ને દ્વારકાધીશ અમારી હારે છે. કોઈ આમાં ઠાક બાક કાંઈ લાગ્યું નથી. બિલકુલ. જ્યાં દ્વારિકાનો નાથ સાથે હોય ત્યારે આપ જુઓ કે જે રીતે હોઈરો ઠાઠ છે અને દ્વારિકા નાથના સાથે તમામ લોકો એવો થઈ રહ્યા છે અને સાથે અહીં મહિલાઓ છે મોટી સંખ્યાની અંદર એકત્ર થઈને બસ દ્વારિકાનો નાથ નજીક જ છે તેવી આશા અપેક્ષા સાથે પગપાળા છે તેવો જઈ રહી છે. મેં કાનુડાને બોલાવી હા, અને રમતા જાવી કાનુડા. હા, કાનુડો તો આવે જ ને. એ તો ધજા વાળો નેજા વાળો મોટો ધારી છે. આવે જ ને. કેમ નો આવે?